થાય શાક ક્યાંથી ભાળે? અને આમાં જો ભાઈ, આમાં આનંદ તો છે ને, તમે કાંઈ ન કરો તો આનંદ મળે. અહીં તમે મેળા નામ જો તળાવની પાળે બેઠા રહ્યો ને ખાલી મેળો જોયા કરો ને તોય મજા આવે. એ ઓલો કેમ જાય, એ ઓલો કેમ જાય. અરે કાંઈ ના કરો તમે, ગિરનારના 50-150 પગથિયા ચડીને કાંઈક હારો પાણો જોઈને તમે બેઠે જોયા કરો, રસ્તે જોયા જ કરો, જોયા જ કરો. ભગવાન શંકર, હવે તમને મજા જ આવે ને વાત કરો, નહીં તો આપણે પાછા અમે તો ગાવા મળીએ. અમારે કઈ એવું કઈ નહીં, કાંઈ અમારે એવું કઈ નહીં કાંઈ. હા, કારણ કે આ કોઈ પૈસાનો પ્રોગ્રામ છે ને, આ પ્રેમનો પ્રોગ્રામ છે. અને હું લગભગ તમને બધાને ખબર છે કે હું બહુ બધે ઉતારે જાઉં નહીં. હા, ટીપું સાંભળીને વહી આવી, મજા આવે. પણ અહીંયા મને વધારે મજા આવે. આ આપણું છે, એ બધું આપણું જ છે, બધે આપણું. પણ આ તો હાવ આપણું, આપણું જ હાવ આપણા બાપનું. આ રૂખડ સેવ કોનું છે? અમને રૂખડ બાવો એવો મળી ગયો છે ને, એટલે લેરું અંદરથી ફૂટે છે સાહેબ. આ તમને હાવ સોખી વાત કરી, બીજું કાંઈ એમાં છે નહીં, નફો કે ખોટ. તમે તો આપણામાં સત્ય છે કે નહીં, છોડો એક બાજુ, સત્યની નજીક રહી જાવ ને તોય લેરું આવશે. આપણે સત્ય થવાની બહુ જરૂર નથી યાર, પણ કોઈક હારે છે એ સત્ય હોવો જોવે. તમે આટલી ગાડી લઈને નીકળ્યા, ગાડીમાં 10 જણા આપણે ખોટી આઈટમ બેઠા, પણ આગલી સીટમાં કોઈક હાસો બેઠો એટલે ત્યાં કે જવા ગયા, અને પાસની જરૂર નથી, જવા ગયા. અંદર હાસો હોય તો, દૂધ હોય તો પાણી નખાય, નકર નાખો એમાં પાણી તમે. સત્યની નજીક આપણે કોની નજીક છે એ બહુ મોટી વાત છે. તમે કોની હારે ને, એ અમુક ની હારે ગામમાં નીકળો તો ઉધાર ન દેતા હોય, ઉધાર દેવા મળે કે હા કઈક હવે સુધર્યું લાગે. અને અમુક ને હારે નીકળો ને બજારમાં તો ઉધાર દીધા હોય એ ફોન કરીને કેવા મળે કે દઈ જજો, હમણાં તમારા પગલા ફર્યા કાંઈક. બાકી બુદ્ધિ તો છે જ અત્યારે માણસમાં. આ બુદ્ધિનો યુગ હાલે, 21મી સદી. 13 વર્ષની પૂરી થઈ ગઈ ડાફ દઈ, આ 14મા વર્ષમાં ગડી ગયા. કેવી બુદ્ધિ, કેવી છોકરું જન્મે સાહેબ, રોવાના પ્રકાર ફરી ગયા. ડોહા આપણે 20 વર્ષના છે ત્યારે માઇન્ડ હાથમાં સાયકલ આવ્યું છે. આ ડોહું 108માં જન્મે સીધું જન્મતા વેચ સીધું સાયરન આમ. મોટો થઈને શું થાય હવે નક્કી કરી લ્યો તમે. આમ કેવડી બુદ્ધિ. અરે છોડો સાહેબ, મોબાઈલ આપણે ખરીદીએ છીએ, મેળવી ડોહા ઈ દે. આપણી પરજા મોબાઈલ મેળવી દે, નકર એની પેલા આપણે આવ્યા ખોટી ના. કેટલી બુદ્ધિ લઈને આવ્યા છે, તમે વિચાર તો કરો યાર. એ તો હવે આપણા સાચા સર્ટિફિકેટ ગોચ્યા નથી, નકર કેટલા વર્ષના છે આપણે રામ જાણે. આપણો તમને લાગે આપણે 5 વર્ષ ભણવા ગયા છું? હજી નળા એ છે કે 5 વર્ષના છોકરાના કઈ 1.5 ફૂટના નળા ન હોય. એ તો આપણા માવતરને હૈયે સડ્યું કે આને ભણવા મોકલાય. 3 વર્ષ તો આપણે એકડા ખૂટવામાં કાઢેલા છે. હા, મૂકો કાળજી, આ ખોટી વાત હોય. અને એ તો આજને આ બાળકો ભાગશાળી. આ ટાઈમે જનીમાં કેવા કપડા પહેરે, કેવા ટી શર્ટ આવ્યા એના ભાગમાં. આ બધું જોઈતા એમ લાગે કે પાછા બાળક થઈ જાય. હવે શું થાય બાળક? રામ રામ કરો. એક છોકરો બહુ ભીણ્યો ને, બુદ્ધિનો સમય, બહુ ભીણ્યો સાયન્સમાં વયો ગયો, સાયન્સમાં. પછી તો અણુમાન પરમાણુમાં ગળી ગયો. બહુ ભણી લીધો, પછી બહુ ભણવામાં વરસ વધી ગયા તો નોકરી ન મળી, તો ઘરની ફેક્ટરી નાખી દવાની. એવી કેપ્સ્યુલ ગોતી કે એક કેપ્સ્યુલ માણા ખાય એટલે સીધા ડફ દઈ 30 વર્ષ ઓછા. 60 વર્ષના હોય તો સીધો ડફ દઈ 30 વર્ષ. હવે આવું સંશોધન થયું એટલે રાજી થઈને વળી એક કેપ્સ્યુલનું પેકેટ બેગમાં મૂક્યું, આવ્યો ઘરે, થાકેલો પાકેલો હતો, બેગ ઘરે મૂકીને સીધો બાથરૂમમાં નાવા આવી ગયો. 9 બાર આવ્યો
એને બા 60 વર્ષના હતા, એ ગોળી ખાઈ ગયા. હિંડોળે હિસકે 30 વર્ષના. હવે એને 30 વર્ષના જોયા ને, આને એમ છું કોક હારા મહેમાન આવ્યા આપણા ઘરે. ઈ મીડ્યો પટિયા પાડવા, લે મહેમાન ક્યારે આવ્યા? મહેમાન નથી, તારી માં સૌડોઈ. અરે બા કે કેપ્સ્યુલ ખાઈ ગયા તા? હા. તક મારા બાપા ક્યાં છે? એ ઘોડિયા મેર્યા, એ 2 ખાઈ ગયા. માપે ખાઓ. આ ગોળી એવી છે ભજનની, તમે માપે ખાશો તો આયુષ મળશે. એ આયુષ દેનાર છે. માપે એટલે બુદ્ધિ તો છે જ. આ તમે વિચાર કરો, આ બાળકોને જોઈએ તો ખરેખર નથી થતું કે આ કેવા ભાગશાળી છે. ક્યાં ગયા ઓલા બે? અહીંયા બે, અહીંયા આવ્યું ને. શું નામ તારું? કરણ. હે એમ કેટલું ભાઈ? 4થું ડોહો ભણે. તાળીયું પાડો, તાળીયું પાડો. 4થું ભણે. હવે અહીંયા સડાવો. અવડા હતા તો આપણે 4થું ભણતા હતા. નિહાળે માઇન્ડ ગયા હતા. 9-9, 10-10 વર્ષે પગ્યા હતા. તો માસ્તરે આપણા બાપ ઉપર દયા ખાય ને 4-4, 5-5 વર્ષના લખ્યા આપણને. પણ આવે મજામાં. એના ટી શર્ટ જોવો છે, એના કપડા. સવારમાં છોકરો સ્કૂલે જતો હોય તો એ ટાઈ લગાડી હોય ને, એ તમને કોઈ એની બાજુમાં બાઈ ઉભી હોય એટલે એની માં ઉભી હોય, ટાઈ ને બાઈ. શું નામ કીધું તે? કરણ. બેન ભણાવે ને? ગુરુ ની અસર. બેન ભણાવે ને ભાઈ? બેન જ ભણાવતા હોય, કારણ કે ગુરુ નો અસર થાય, વિવેક આવે. શું નામ? તા કે કરણ. બેન જ ભણાવતા હોય. હું નામ? તા કે ભૂરો સાહેબ ભણાવ.